જય સ્વામિનારાયણ। હાઉસવાઈફ માટે સ્કૂલે જતા બાળકોનો પહેલો દિવસ એક ખાસ લાગણીભર્યો ટાસ્ક હોય છે કે આજે મારા લાડકા બાળકોનો સ્કૂલનો પહેલો દિવસ છે, માટે તો આ દિવસ માત્ર સ્કૂલનો નથી પણ મારી લાગણીઓનો દિવસ છે હો। તો મારે પણ સવાર થઈ ગયું, ભગવાનની પૂજા થઈ ગઈ અને બસ સીધા બેસી ગયા કપડાં ધોવાના, આવી ગયા રસોડામાં। રસોડા સિવાય તો અમારો ઉધાર નથી હાઉસવાઈફનો। તો જો મેં સાંજે મગ સ્પ્રાઉટ થવા માટે મૂકી દીધા હતા, કારણ કે ટિફિનમાં મારા આરુબેનને મગજ લઈ જવા હોય। અને પછી સીધી બાંધી દીધો લોટ બંધાઈ ગયા। પછી આ મલાઈ મારી વાટ જોતી હતી કે હાલો હવે ભૂમિબેનને ફેરવો તો અમે પણ માખણમાં ફેરવાઈ જાય। તો મલાઈ પણ બની ગઈ અને બસ હવે થોડીક સાફ સફાઈ, કારણ કે ઘરની સાફ સફાઈ રાખવી પણ જરૂરી છે ને। તો સાફ સફાઈ થઈ ગઈ છે, અમારા યાત્રીબેન જાગી ગયા, એને આ સ્કૂલનો પહેલો દિવસ હતો તો ચા તો ખોળામાં બેસીને જ પીવે ને બસ પછી જો ફ્રી થવા આવી હતી ને પોતા મારું છું। અને પહેલો દિવસ હતો તો થોડુંક રિવિઝન પણ, અને છોકરાને ચોપડાની જગ્યા કરવાની હતી, કારણ કે ફૂલ કબાટ હતો એમાં થોડું વધારાનું કાઢ્યું અને આરુબેનનું બધી વસ્તુ વ્યવસ્થિત ગોઠવી દીધી, એનું બેગ ભરાઈ ગયું અને જે નકામી વસ્તુ ફેંકી દેવાની હતી એને પણ કાઢી લીધી ને થઈ ગયું આપણે સીધું બપોર। તો આપણા મગ જો બપોર છે તો એકદમ મસ્ત સ્પ્રાઉટવાળા થઈ ગયા, અને પછી વારો હતો એને વઘારવાનો। તો વઘારવા માટે હું આવી ગઈ ફરીથી રસોડામાં અને મેં ભાઈ થોડા ઉભાભા ખાઈ લીધા। આમાં કેમ કેલ્શિયમ, વિટામિન, પ્રોટીન બધું મળી રહે, તો ભાઈ હાઉસવાઈફ માટે એ વસ્તુ ખૂબ જરૂરી છે, એટલે મેં પણ થોડા ખાઈ લીધા અને પછી સીધું મૂકી દીધું કુકર, અને કુકરમાં હિંગ સાથે વઘાર્યા, કારણ કે બાળકોને પેટમાં ન નીકળે, હિંગના ઘણા ફાયદા પણ છે। અને મગ મસ્ત મજાના મેં વઘારી લીધા, કારણ કે પહેલો દિવસ હતો એટલે થોડીક લેતા એમ તો રહે, કારણ ટાઈમિંગનું સેટ નહોતું રહેતું મારા, અને હવાની લગર વગર હતી, માથું ઓળવાનો બિલકુલ ટાઈમ નહોતો। મારે એકને નહીં, આવી બધી લેડીઝોને થાય છે। વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરી દેજો, ને યુટ્યુબમાં ક્યાંક આડી આવું તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો, તો મારું પણ ચાલી જાય। તો આપણા મગને વઘારાઈ ગયું ત્યાં બેનબાઓ એમ મને કહે મમ્મી અમારે રોટલીની પકોડી ખાવી, તો નાનપણની જાય મારા નાનપણ હતું ને મને ખરેખર કાયમિક બપોરે યાદ આવી જાય, કારણ કે મારા છોકરા રોટલીની પકોડીઓ ખાય। તો જો એને 2 રોટલી સાથે કરી દો, એમ કે મમ્મી એક પણ 2 આપું તો મમ્મી પણ ખુશ અને છોકરા પણ ખુશ। તો મસ્ત મજાની પકોડી થઈ ગઈ, અને સવારથી જ મનમાં એક અલગ જ પ્રકારની ઉથલપથલ ચાલી રહી હતી કે એક તરફ ખુશી કે મારો બાળક કંઈક નવું શીખે, દુનિયા જાણી શકે, અને બીજી તરફ થોડી ચિંતા પણ ભરાઈ ગઈ હોય। યાત્રીબેનને લઈ આવી અને આરુબેનને મૂકવા જવાનો ટાઈમ હતો હજી થોડોક, આજે પહેલો દિવસ હતો ને એટલે યાત્રી પહેલાં છૂટી ગઈ હતી। મારું જે આરુબેનનું જે મગનું શાક અને રોટલી હતી તૈયાર હતી, લાપસી કરવાનું કીધું પણ મને કે મમ્મી મારે નથી ખાવી। તો મારું ટિફિન છે આરુબેનનું રેડી થઈ ગયું, આરુબેન જો બાને પગે લાગે છે, માતાજીને પણ લાગી લીધા, અને એને મૂકી આવીને ઘરે આવીને આપણું સ્વચ્છતા અભિયાન એકદમ શરૂ કરી દીધું હતું। તેને તૈયાર કરતી વખતે દરેક નાની નાની વાતનો મમ્મીમાં પ્રેમ છલકાતો હોય। યુનિફોર્મ પહેરાવવું, વાળ ગોઠવવા, ટિફિન તૈયાર કરવું, બધી વખતે આંખોમાં ખુશી પણ હતી અને હૃદયમાં લાગણી પણ હતી। અને પછી છેલ્લું કામ હતું આપણે કપડાં સંકેલવાનું, તો કપડાં પણ સંકેલી ગયા। આ પહેલા દિવસ માત્ર બાળક માટે જ નહીં પણ મમ્મી માટે એક નવી શરૂઆત જ હોય છે। મમ્મી હોવું સરળ નથી, પણ આ દરેક ક્ષણ ખૂબ જ ખાસ હોય છે મમ્મીઓ માટે। તો તમારા વિશે શું કહેવાનું જરા કહી દેજો। હું તો ભાઈ પહેલા દિવસે હાવ ટાંકી ગઈ હતી, કારણ કે સમયનું કોઈ શેડ્યુલ હરખું રહેતું નહોતું, તો તમારે થયું કે નહીં જરા કહી દેજો। જય સ્વામિનારાયણ।